જય માતાજી મિત્રો, કાઠિયાવાડી કુકિંગમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવી ગયા ફરી એકવાર વાડીએ। આજે આપણે બનાવવાનું છે મકાઈના ડોડાનું શાક। તો તમે તો ઘણી દાણ ખાધું હોય, હોટલમાં ખાધું હોય, રેસ્ટોરન્ટમાં ખાધું હોય। આજે આપણે બનાવવાનું છે ગ્રેવીવાળું મકાઈનું શાક। યુનિક બનાવવાનું છે આપણે। તો હાલો આપણે આજે એની માહિતી તમને જણાવું, કઈ રીતે બને, આપણે શું શું નાખવાનું છે। ચાલો એની પ્રોસેસ તમને આખી જણાવું। મિત્ર, આપણે સૌ પ્રથમમાં પહેલાં આપણે ડોડા લઈ લીધા છે। એક ડોડાના આપણે દાણા કાઢી લીધા છે। હવે આને આપણે બાફવા મેળ દઉં ચૂલા ઉપર। બાફવા મેલી દીધા, એમાં આપણે નમક નાખી દેવાનું છે। હવે એને 15 થી 20 મિનિટ આપણે ડોડાને બાફવાના છે। મિત્ર, આપણે 20 થી 30 મિનિટ ડોડા બફાઈ જાય એટલે આપણે એને ઉતારી લેવાના છે। મિત્ર, આપણા મસાલા બધા તૈયાર થઈ ગયા છે। આપણે બધાની ગ્રેવી કરવાની છે। શું છે તમને હું જણાવું છું। આપણે આદુ લીધું છે, આપણે લસણ લીધું છે, આપણે મરચાં લીધા છે, આપણા ટમેટાની ગ્રેવી કરી છે, આપણા ડુંગળી છે, આ છે ડોડાના દાણાની ગ્રેવી, અને થોડુંક આપણે દહીં લીધું છે। એટલું વસ્તુ આપણે ગ્રેવીમાં નાખવાનું છે। મિત્ર, આપણા ડોડા બફાઈ એટલે આવી રીતે એને ફાડા કરી નાખવાના છે, નાના નાના કટકા। સૌ પ્રથમ પહેલાં આપણે તપેલું લઈ લીધું છે। હવે આપણે એમાં તેલ નાખવાનું છે। આપણે તેલ નાખી દીધું, 65 મિનિટ આપણે તેલ ગરમ કરવાનું છે। તેલ આવી જાય એટલે આપણે 1 ચમચ જીરું નાખવાનું છે, 1 ચમચ આપણે રાઈ નાખવાની છે, ત્યારબાદ આપણે લસણ નાખી દેવાનું છે, ત્યારબાદ આપણે આદુ નાખી દેવાનું છે, ત્યારબાદ આપણે મરચું નાખી દેવાનું છે, થોડી આપણે હલાવી દઈએ। ત્યારબાદ આપણે દાણા નાખી દેવાના છે તેલમાં, જેથી કરીને આપણે ફ્રાય થઈ જાય એ રીતે આપણે તેલમાં ચડી જાય। 1-2 મિનિટ આપણે એને ચડવા દેવાના છે। આપણે 2 મિનિટ દાણા ચડે એટલે આપણે આ ડુંગળીને ગ્રેવી નાખી દેવાની છે। પછી આપણે ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે। પછી આપણે જે દાણાની ગ્રેવી કરી હતી એ આપણે નાખી દેવાની છે, અને આપણે હલાવવાની છે। 2-3 મિનિટ ચડવા દઈશું। આ બધું મસાલાને મિક્સ કરજો આવી રીતે। ગ્રેવી થઈ જાય એટલે આપણે આ ડોડા નાખી દેવાના છે, આડા કરેલા। અને 2-3 મિનિટ આપણે ચડવા દઈએ। આપણે એમાં 1 ચમચ આપણે મરચું નાખવાનું છે, થોડુંક એવું હળદર આપણે નાખવાનું છે, સ્વાદ પ્રમાણે આપણે નમક નાખવાનું છે। આપણે બાફવા ટાણે પહેલાં થોડુંક નાખેલું હતું એટલે થોડું નાખવાનું છે। થોડુંક આપણે ગરમ મસાલો નાખવાનો છે, થોડાક આપણે ધાણા જીરું નાખી દેવાના છે। આ બધા મસાલા મિક્સ કરી નાખવાના છે આપણે। સરખી રીતે મસાલા મિક્સ થઈ જાય એ રીતે આપણે હલાવવાનું છે, પ્રોપર રીતે આપણે। બધા મસાલા મિક્સ થઈ જાય આપણે પછી છેલ્લે આપણે પાણી નાખવાનું છે એમાં।
થોડુંક અમથા મિત્ર આપણે થોડુંક એમાં દહીં નાખવાનું છે કે આપણા ડોડાનું શાક ખાટું મીઠું થાય, શરૂઆતમાં મજા આવે, આપણે ટેસ્ટી બને. થોડુંક એવું આમ તો આપણે દહીં નાખી દેવાનું છે, થોડુંક આપણે એને હલાવી નાખવાનું છે, થોડીક વાર આપણે એને કડવા દેવાનું છે. મિત્ર આપણું હવે શાક તૈયાર થઈ ગયું છે. આપણે જોઈ લેવાનું છે કે ભાઈ આપણે ગ્રેવી રેડી થઈ ગઈ છે ને, થોડુંક આમ લાલ જેવું દેખાય એટલે આપણે ઉતારી લેવાનું છે. આપણે ડોડા ગ્રેવી વાળું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને ઉતારી લેવાનું છે. થઈ ગયું ને મિત્ર આપણે ચાર ગ્રેવી વાળું શાક. આપણે તપેલી ઉતાર્યા પછી આપણે થોડીક એવી મલાઈ નાખી દેવાની છે ડોડાના શાકમાં માથે અલગથી. હવે આપણે એમાં માથે ધનિયા નાખી દેવું. મિત્ર આપણું શાક તૈયાર થઈ ગયું છે. હાલો બધે જમવા આપણે હવે જમી લઈ. બહુ મસ્ત બન્યું છે. કાંઈ પણ આપણે તમારી વાડીએ પ્રોગ્રામ કે અથવા ઘેરે તમે ટ્રાય મારી શકો છો કે ભાઈ આપણે ગ્રેવી વાળું ડોડાનું શાક. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને અમારા વિડીયો તમને જલ્દી મળે. હવે મળીએ આપણે નવા વિડીયોમાં. જય માતાજી.